રાજકોટ યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડોક્ટર યોગેશ જોક્સન અને ડોક્ટર ધારા દોશીના માર્ગદર્શનમાં પીએચડીની વિદ્યાર્થીની નિશા પુરોહિતે 900 બાળકો પર સર્વે કરીને સ્ટીલ ફેસ સિન્ડ્રોમની માહિતી એકઠી કરી હતી. આપણે સૌ જાણીએ છીએ કે વ્યક્તિના જીવનનો સૌથી મહત્વપૂર્વક ભાગ એ વ્યક્તિનું બાળપણ હોય છે અને તેમાં પણ બાળકનું ધ્યાન રાખનાર વ્યક્તિ સાથેનું બાળકનું જોડાણ બાળકના સર્વાંગી વિકાસ માટે ખૂબ મહત્વપૂર્વક ભાગ ભજવે છે. ત્યારે જુઓ મારો ખાસ અહેવાલ. નમસ્કાર, હું નિશા પુરોહિત હાલ મનોવિજ્ઞાનમાં પીએચડીમાં અભ્યાસ કરી રહી છું. સામાન્ય રીતે આપણે જોઈએ તો બાળકના વિકાસમાં સૌથી અગત્યનો જો કોઈનો ફાળો હોય છે તો એ બાળકના માતા પિતાનો છે. પણ ઘણી વખત બાળકના માતા પિતા દ્વારા બાળક સાથે યોગ્ય આંતરક્રિયા કરવામાં આવતી નથી અથવા તો બાળકની વારંવાર અવગણના કરવામાં આવે છે. જો બાળકની વારંવાર અવગણના કરવામાં આવે અને બાળક સાથે યોગ્ય આંતરક્રિયા કરવામાં આવે નહીં તો બાળકમાં સ્ટીલ ફેસ સિન્ડ્રોમ વિકાસ પામે છે. સ્ટીલ ફેસ સિન્ડ્રોમ એટલે કે જ્યારે બાળક સાથે યોગ્ય આંતરક્રિયા કરવાની હોય છે કે જ્યારે બાળકને પ્રેમ અને હૂંફની જરૂર હોય છે ત્યારે બાળક સાથે માતા પિતાએ યોગ્ય આંતરક્રિયા કરતા નથી અને તેની અવગણના કરે છે તો તેનાથી બાળકમાં સ્ટીલ ફેસ સિન્ડ્રોમ વિકાસ પામે છે. તો સ્ટીલ ફેસ સિન્ડ્રોમના કારણો શું હોઈ શકે છે? તો આધુનિક જીવનશૈલી, આ ઉપરાંત વિભક્ત કુટુંબ, વધુ પડતો મોબાઈલનો ઉપયોગ તથા માતા પિતા બંને કાર્યમાં વ્યસ્ત એ કારણરૂપ જવાબદાર છે. તો બાળકને સ્ટીલ ફેસ સિન્ડ્રોમથી બચાવવા માટે શું કરી શકાય? તો મોટા ભાગે માતા પિતાએ પોતાની જવાબદારી સમજીને યોગ્ય આંતરક્રિયા કરવી જોઈએ. આ ઉપરાંત પોતાનો સમય એ બાળકને આપવો જોઈએ, બાળક સાથે યોગ્ય આંતરક્રિયા કરવી જોઈએ અને જ્યારે બાળક સાથે વાર્તાલાપ કરે છે કે વાતચીત કરે છે તો ત્યારે માત્ર બાળક સાથે જ વાત કરવી જોઈએ. અન્ય કોઈ ઉપકરણ, મોબાઈલ કે ટીવીમાં તેમનું ધ્યાન ન હોવું જોઈએ અને બાળકની આંખો, તેના ચહેરાના હાવભાવ જોઈને તેની સાથે વાત કરવી જોઈએ. આ ઉપરાંત જોઈએ તો મનોવૈજ્ઞાનિક ઉપચાર પણ કરી શકાય છે કે જેમાં પ્લે થેરાપી છે, બિહેવિયર થેરાપી છે એ કરવામાં આવે છે. પ્રસ્તુત સર્વેમાં જાણવા મળ્યું છે કે 91% માતા પિતા જ્યારે બાળકની અવગણના કરે છે તો તેના લીધે બાળકે નિરાશાની લાગણી અનુભવે છે. આ ઉપરાંત 81% એવું જોવા મળ્યું છે કે માતા પિતાએ બાળક સાથે તો હોય છે પરંતુ માતા પિતાનું ધ્યાન પોતાના મોબાઈલ કે લેપટોપમાં હોય છે તો તેના લીધે બાળકને એ અલગતાની લાગણી અનુભવે છે. આ ઉપરાંત 76% એવું જાણવા મળ્યું છે કે જ્યારે બાળક બોલાવે છે અને માતા પિતા જવાબ નથી આપતા તો તેના લીધે બાળક છે મૂંઝવણનો અનુભવ કરે છે. આ ઉપરાંત પ્રસ્તુત સર્વેમાં એવું પણ જોવા મળ્યું છે કે 81% બાળકો સાથેનો ભાવાત્મક વ્યવહાર ન હોવાને કારણે બાળક છે એ અસુરક્ષાની લાગણી અનુભવે છે. તેથી આ સર્વે દ્વારા આપણે એટલું જાણી શકીએ છીએ કે માતા પિતાએ બાળક સાથે યોગ્ય આંતરક્રિયા કરવી તથા તેની સાથે ભાવાત્મક વ્યવહાર કરવો એ બાળકના વિકાસ માટે સૌથી અગત્યનું પાસું છે. થેન્ક યુ સો મચ.